સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં ઝાડા ઉલટીથી 2 લોકોના મોત નીપજ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। 2 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા। સચિન અને ગોળાદરામાં આ ઘટના બની છે। શહેરમાં રોગચાળાએ ભોગ લીધો છે। તો 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। સુરતમાં ઝાડા ઉલટીથી 2 લોકોના મોત થયા છે। 2 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત થયા છે। તો સચિન અને ગોડાદરાની આ ઘટના સામે આવી। શહેરમાં રોગચાળાએ 2 લોકોનો જીવ લીધો છે। તો રોગચાળો વકર્યો છે। સુરતમાં ઝાડા ઉલટીથી 2 લોકોના મોત નીપજ્યા। તો 2 વર્ષના બાળક સહિત 2 લોકો મોતને ભેટ્યા છે। સચિન અને ગોડાદરામાં આ સમગ્ર ઘટના બની। તો બાળકનું મોત નીપજ્યું છે। 2 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું। તો 2 લોકોના મોત થયા છે ઝાડા ઉલટીથી। સચિન અને ગોડાદરામાં આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો શહેરમાં રોગચાળાએ 2 લોકોનો જીવ લીધો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ઝાડા ઉલટીથી 2 લોકોના મોત થયા છે। 2 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા। બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો સચિન અને ગોડાદરામાં આ સમગ્ર ઘટના બની। તો રોગચાળો વકર્યો છે અને જેના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે। તો સુરતમાં ઝાડા ઉલટીથી 2 લોકોના મોત થયા છે। 2 વર્ષના બાળક સહિત 2 લોકો મોતને ભેટ્યા। સચિન અને ગોડાદરામાં આ સમગ્ર ઘટના બની। શહેરમાં રોગચાળાએ 2 લોકોનો ભોગ લીધો છે। તો બાળકને અચાનક ઝાડા ઉલટી થઈ ગયા હતા। તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તો ઘરે બાળકનું મોત નીપજ્યું। તો સચિન અને ગોડાદરામાં આ સમગ્ર ઘટના બની। શહેરમાં રોગચાળાએ 2 લોકોનો ભોગ લીધો છે। ગોડાદરાને ફિમેલ હતા અને તેમનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થયું એ પ્રકારની મેસેજ મળ્યો હતો અને એ મેસેજની અંદર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે જ એની તપાસ કરવામાં આવી અને એ તપાસ કરતાં એમને એક દિવસમાં લગભગ 5 થી 6 ઝાડા થયા હતા અને ત્યારબાદ એની આગળની કોઈ હિસ્ટ્રી એમને આપી નથી, પરંતુ ત્યારબાદ એમને નજીકમાં એક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર દાખલ થયા બાદ રાત્રે હોસ્પિટલના ડૉક્ટરે એમને સ્વિમેર જવાની સલાહ આપી અને સ્વિમેર જતાં એમનું રસ્તામાં અકસ્માતે મૃત્યુ થયું છે। પરંતુ એ જે પરિવાર હતું એ યુપીથી અત્રે સુરત આવેલું હતું અને એ પરિવાર પાછું યુપી ચાલી ગયું છે, એટલે એમની બાકીની જે ડિટેલ હિસ્ટ્રી છે તે આપણને મળી શકી નથી। પરંતુ તે જ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા તાકીદે સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે પાણીનું કોન્ટામિનેશન છે કે નહીં તેના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। એ જ રીતે બીજું એક પરિવાર છે જે ગભીણી વિસ્તારમાં 2 વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયો છે। એની અંદર પણ 2 દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડૉક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતાં જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું। આ બંને